તમારા લગ્નને માત્ર 16 જ દિવસ થયા હોય અને હાથોની મહેંદી પણ હજુ સુકાઈ ન હોય ત્યારે હાઈવે પર એક ટ્રક ડ્રાઈવરની ઘોર બેદરકારી તમારું સપનાનું જીવન પળવારમાં છીનવી લેતો. ઓરેગોનમાં બનેલી આ કરુણ ઘટના માત્ર એક અકસ્માત નથી, પણ અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમ અને ટ્રકિંગ સુરક્ષાની પોલ ખોલતો સળગતો સવાલ છે. જે ટ્રક ડ્રાઈવર દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો, તેમને કોમર્શિયલ ડ્રાઈવરનું લાયસન્સ કોણે આપ્યું? આ સમગ્ર ઘટના વિશે ચાલો વિગતે જાણીએ. અમેરિકાના ઓરેગોન રાજ્યના હાઈવે 20 પર 24 નવેમ્બર 2025ની રાત્રે એક ભયાનક દુર્ઘટના બની, જેણે માત્ર 2 પરિવારોને જ નહીં પરંતુ અમેરિકાની ઇમિગ્રેશન અને સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા કર્યા છે. આ ઘટનામાં 32 વર્ષીય ભારતીય નાગરિક રાજિંદર કુમારના સેમી ટ્રકની ભયંકર જેક નાઇફિંગને કારણે 25 વર્ષીય વિલિયમ કાર્ટર અને તેમની 24 વર્ષીય પત્ની જેનિફર લોવરનું કરુણ મોત નીપજ્યું છે. આ દંપતીના લગ્નને માત્ર 16 જ દિવસ થયા હતા. ઘટનાની વિગતો એવી છે કે બેન્ડ શહેરથી લગભગ 50 માઇલ પૂર્વમાં હાઈવે 20 પર રાજિંદર કુમારનો સેમી ટ્રક બેકાબુ થઈને આડો પડ્યો. જેક નાઇફ થયો, જેનાથી હાઈવેની બંને લેન સંપૂર્ણપણે બ્લોક થઈ ગઈ. તે જ સમયે વિલિયમ કાર્ટર તેમની પત્ની સાથે સુબારુ આઉટબેક કારમાં હાઈવે સ્પીડ પર પશ્ચિમ તરફ આવી રહ્યા હતા. અંધારામાં ટ્રેલરને જોતા પહેલા જ તેમની કાર ટ્રેલરની બાજુમાં ધડાકાભેર અથડાઈ. આ અકસ્માતમાં પતિ પત્નીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું, જ્યારે ટ્રક ડ્રાઈવર કુમારને કોઈ ઈજા થઈ નહોતી. અકસ્માતમાં જીવ ગુમાવનાર વિલિયમ અને જેનિફરની વાત હૃદયદ્રાવક છે. તેઓ એપ્રિલ 2025માં બ્લાઇન્ડ ડેટ પર મળ્યા હતા અને 8 નવેમ્બરના રોજ પોર્ટલેન્ડમાં લગ્નના બંધને બંધાયા હતા. તેઓ સેલમ વિસ્તારમાં પોતાનું નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા હતા. જેનિફરના પિતા ટોમ લોવરે મીડિયાને કહ્યું કે તેમની પુત્રીનું જીવન એક સપના જેવું હતું, જે એક જ રાતમાં તૂટી ગયું. જેનિફર યુનિવર્સિટી ઓફ ઓરેગનની ગ્રેજ્યુએટ હતી અને એક આશાસ્પદ યુવાન હતી. હવે વાત કરીએ ટ્રક ડ્રાઈવર રાજિંદર કુમારની. તેમની પૃષ્ઠભૂમિએ આ કેસને ઇમિગ્રેશન વિવાદનું કેન્દ્ર બનાવ્યું છે. રાજિંદર કુમાર 32 વર્ષીય ભારતીય નાગરિક છે. નવેમ્બર 2022માં એરિઝોના નજીક ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ બાઇડન વહીવટીતંત્ર દ્વારા તેમને દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી અને આશ્ચર્યજનક રીતે તેમને 2023માં કેલિફોર્નિયામાંથી કોમર્શિયલ ડ્રાઈવર્સ લાયસન્સ CDL અને કાર્ય કરવાની મંજૂરી પણ મળી ગઈ હતી. કુમાર પર હાલમાં 2 કાઉન્ટ ક્રિમિનલી નિગ્લિજન્ટ હોમિસાઇડ અપરાધિક બેદરકારીથી હત્યા અને 1 કાઉન્ટ રેકલેસ એન્ડેન્જરમેન્ટ લાપરવાહીથી જોખમના આરોપો લાગ્યા છે. આ ઘટનાએ અમેરિકામાં રાજકીય ગરમાવો પેદા કર્યો છે. ઓરેગોન એક સેન્ચુરી સ્ટેટ છે, જેનો અર્થ છે કે સ્થાનિક પોલીસ ઇમિગ્રેશનના નિયમોનું સખત રીતે પાલન કરવા માટે બંધાયેલી નથી. રાજિંદર કુમાર ગેરકાયદેસર રીતે દેશમાં હોવા છતાં તેમને લાયસન્સ અને કામ કરવાની મંજૂરી મળી, જેના પર DHSની અસિસ્ટન્ટ સેક્રેટરી ટ્રિશિયા મેકલાફ્લિને સખત ટીકા કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે સેન્ચુરી પોલિટિશિયન્સ ગેરકાયદેસર રીતે વસતા વ્યક્તિઓને ટ્રક ચલાવવાની મંજૂરી આપીને કેટલી વધુ ત્રાસદીઓને આમંત્રણ આપશે. આઈસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટે રાજિંદર કુમાર વિરુદ્ધ અટકાયતનો આદેશ જાહેર કર્યો છે. એટલે જો કોર્ટમાંથી તેમને જામીન મળે તો પણ આઈસ તેમને તરત જ કસ્ટડીમાં લઈ લેશે. આ અકસ્માત 2025માં આઈસ દ્વારા અટકાયત કરાયેલા ભારતીય ડ્રાઈવરનો ચોથો કેસ છે, જે અમેરિકામાં ભારતીય ડ્રાઈવર સાથે જોડાયેલા નિયમોની અવગણના અને બેદરકારીના વધતા બનાવો તરફ ઇશારો કરે છે. રાજિંદર કુમાર હાલમાં જેલમાં છે.
ગુજરાતી અને ભારતીય સમાજમાં પણ આ ઘટનાને લઈને ભારે દુઃખ અને ચિંતા સાથે જોવામાં આવી રહી છે. હવે કાનૂની કાર્યવાહીમાં શું વળાંક આવે છે અને આ કેસ અમેરિકન ઇમિગ્રેશન નીતિમાં કોઈ મોટો ફેરફાર લાવશે કે કેમ તે જોવું રહ્યું.